ગાંધીનગર જિલ્લાના કલોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિર્મિત શહેર અને તાલુકા પ્રમુખોની વરણી બાદ વિશેષ અભિવાદન સમારોહ યોજાયો હતો। કલોલ તાલુકા ભાજપ મંડળમાં આ કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત શહેર પ્રમુખ જીતુભાઈ પટેલ અને તાલુકા પ્રમુખ ભાર્ગવ પટેલે સન્માનિત કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકુરી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। નવી જવાબદારીઓ સંભાળતા ભાર્ગવ પટેલ અને જીતુભાઈ પટેલે કાર્યકરોને વિશેષ ધન્યવાદ પાઠવ્યો અને ભાજપના મિશન અને વિઝનને આગળ વધારવા પ્રતિબદ્ધ રહેવાની વાત કહી। ભારતીય જનતા પાર્ટીએ જે કલોલ શહેર પ્રમુખ તરીકે મારી વાણી કરી છે તે બદલ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ કલોલ 38 વિધાનસભાના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર તેમજ સૌ કાર્યકર્તા મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આજ રોજ જે પાર્ટીએ અમને કલોલ તાલુકાના પ્રમુખ તરીકેની જે જવાબદારી સોંપી છે તો આ પ્રસંગે આપણા ગૃહપ્રધાન સહકારિતા મંત્રી ભારત સરકાર અને યશસ્વી સાંસદ માનનીય અમિતભાઈ શાહ સાહેબનો આ પ્રસંગે ખૂબ અમે એમના આભાર માનીએ છીએ અને અમે દરેક ગામનો સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન અમે કટિબદ્ધ છીએ અને ચોક્કસપણે દરેક જૂના અને નવા કાર્યકર્તાઓ સાથે સાહેબનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં અમે ખાસ ઊંડા ઉતરી અને કાર્ય કરીશું એવી અભિલાષા રાખીએ છીએ। કલોલ તાલુકો અને શહેરમાં જે બી પ્રમુખની વરણી થઈ છે એમાં તાલુકામાં ભાર્ગવભાઈ પટેલ અને શહેરમાં જીતુભાઈ પટેલ છે અને અમે એવી બી આશા રાખીએ છીએ કે બંને પ્રમુખ બધા સાથે લઈ અને કામ કરે અને અમે પણ એમને બહુ પૂરેપૂરો સાથ સહકાર આપી અને અત્યાર સુધીમાં જે પણ હતું બીજેપીમાં એનાથી વધારે થાય એવી આશા રાખી અને બંનેને કોંગ્રેચ્યુલેશન્સ કરવા માટે અહીંયા ભેગા થયા।